टाड़ा टाड़ा रात के 1 बजे चाय लॉन्ग टर्म ट्रैवल बैग જોઈ લો 1 2 3 4 5 આ નાનકડી મારી છે હો અને શું કે બળવાન મજામાં બસ એકદમ રેડી લગન જીવન મજા છે ને સરસ બસ તો ભાઈ પ્રોગ્રામમાં એવું છે કે હવે 2-3 દાડાનો પ્રોગ્રામ થઈ ગયો છે બેગો તૈયાર કરી લીધી છે બરોબર નાની બેગ મારી છે બાકી બધું હેમાંગીનો વેપાર છે બરોબર તો નવી જગ્યા છે એક્સપ્લોર કરવા જઈએ છીએ અને હું એ પહેલી વાર જ જાઉં છું એટલે શું થાય છે કેવું થાય છે એ મને નહીં ખબર તો રસ્તામાં બતાવીશ બને રહો ટણા ટણા રેડી તો ગાઈઝ રેડી થઈ ગયા છીએ અને વાગવામાં 2 વાગવા આવી ગયા છે રેડી ને ધ્રુવ ફાવશે ને એકદમ હવે ધ્રુવનું પાર્ટનર હજી રસ્તામાંથી લઈશું બરોબર એવું છે સિસ્ટમમાં એ હજી 100 કિલોમીટર દૂર છે ત્યાંથી લઈને પછી નીકળીશું તો જોઈ લો ભાઈ અલ્ટ્રોસમાં આટલી જગ્યા રહે છે હો 2 ટ્રોલી બેગ મિની 3-4 બેગ અને હજી જગ્યા છે હજી સામાન આવશે સ્ટીરિંગ સીધું કરે એવું કહે છે પહેલાં તો ઓકે અને જોઈ લો ભાઈ 684 કિલોમીટર ચાલશે એવું કહેવું છે આનું પણ નહીં ચાલે એટલું બધું અને આ કરીએ રીસેટ ટ્રીપ અને 0-0 થઈ ગયું છે હવે જોઈએ ભાઈ ક્યાં લઈ જાય છે દુનિયા જોઈ લો ભાઈ સાહેબ નહીં દેખાતું એટલું બધું પણ છે જોરદાર હા મજામાં ઠંડી છે હો ભાઈ ઠંડી છે અને 1.5 કલાક જ થયો બહુ નહીં થયું બરાબર એટલામાં તો પેટ્રોલ પંપ ધેટ મીન્સ તો બસ મહેસાણા બધું વટાઈ દીધું છે ક્યારનું અને અહીંયા ઊભા છીએ અને અમે પાછા જઈશું ચારમી બેનને લેવા માટે એમના ઘરે બરાબર એ તો કહો અરે હમણાં જ તો જઈને આવ્યા હતા વડગામ જ્યાં પરણાયા હતા ને પેલો વ્લોગ હતો લગનનો ધ્રુવનો એ જ ઘેર પાછા જઈએ છે બરોબર ડેસ્ટિનેશન 1 વડગામ ગાઈસ એ સાસરે આયા मेरी अब सबसे है अनबन बनते क्यों ये खुदा मेरे ભાઈ સાહેબ ટનલો ચાલુ થઈ છે અને 2 બમ્પ આયા આજ ફરફર કરવાનો છે નમસ્તે રાજસ્થાન તો કેવો રહ્યો સફર એ છોકરી સરસ ને તો અહીંયા છે ચા ભાઈ સાહેબ નમસ્તે માં તો જોરદાર અહીંયા મોલ જેવું છે આખું તો અહીંયા ફાઇનલી બ્રેક લીધો છે હવે ચા નાસ્તો કરીશું થોડા ફ્રેશ થઈશું અને પછી આગળનો સફર હવે 100 કિલોમીટર જેવું જ છે બરાબર આવું બધું છે ચા નાસ્તો કરીએ ફ્રેશ થઈએ થોડા તો એલો ભાઈ સાહેબ ફ્રેશ જ્યુસ આપે છે અહીંયા તો કેવો રહ્યો સફર બસ સરસ સારું કવર થઈ ગયું સારું થયો ને એકદમ 9 વાગે આપણે પહોંચી જઈશું જાયન્ટ પરોઠા ધ્રુવ ખવાશે આમાં કોઈ દિવસ શરમ નહીં જય ભોલેનાથ ઉપવાસ કર્યો એમ નથી વાવ ગ્રેટ તો ઉપવાસમાં એવું છે કે હજી સુધી મેં કોઈ દાડ કર્યા નહીં થતા નહીં કે એવું નહીં પણ આદત જ નહીં પડી બરોબર એટલે ભગવાન સારું કરે આપણને તો સરસ નાસ્તો થઈ ગયો છે ને હવે સફર હજી પત્યો નથી ચાલુ જ થયો છે હજી તો હવે 100 કિલોમીટર છે જોધપુર બરાબર તો આપણું ડેસ્ટિનેશન વ્લોગનું રહેશે જોધપુર
અને રસ્તામાં જો આવતા હોય અમદાવાદથી તો 100 કિલોમીટર હજી બાકી છે. નમસ્તે અવાય, સારી જગ્યા છે. જોઈ લો ભાઈ સાહેબ, જોધપુરના અર્તનાથ રિક્ષાની હાલત આવી છે. સીડીઓ પાછળથી ચડી શકે છે એવું છે, બરોબર. અને ફાઇનલી જોધપુર આવી ગયા છે. રાજસ્થાન ગાઈસ, જોધપુર. ગાઈસ પહોંચી ગયા છે જોધપુરમાં અને હવે હોટલ સર્ચિંગ ચાલે છે. એમાં પહેલી જ મળી છે આપણે લોર્ડ આઈઆઈએન કરીને શોધી છે. હવે જોઈએ અહીંયા કેવું રહે છે, ભાવમાં કેવું રહે છે એ બધું ચેક કરીએ. કેવો રહ્યો? સરસ વેટ કર્યો બે જણા બેન તો. તો ફાઇનલી રૂમ બૂમ મળી ગયા છે અને હવે ચલો તમને કરાવું રૂમ ટૂર. તો આ છે આપણો રૂમ, બરોબર. અને આ પડદા ખસેડીએ તો આવો કંઈક વ્યૂ છે, બરોબર. નીચે રોડ છે ને આ વ્યૂ, બરોબર. હાલ બંધ કર દો. ઇન્ટિરિયર જોઈ લો. ટીવી આપી દીધું છે, બધું આપી દીધું છે, લેમ્પ આપ્યો છે. હા ભાઈ, આ લેઝના પડીકા આલ્યા છે અને એ પડીકાનો ભાવ અહીંયા આ રીતે આપી દીધો છે. ધેટ મીન્સ આ કોમ્પ્લિમેન્ટરી નથી. આ બધી વસ્તુ તો હોય જ છે, બરોબર. અને ખાસ વસ્તુ બાથરૂમ બતાવી દઉં ચલો તમને. એનર્જી છે હો અજીભાઈ, ફૂલ મસ્ત ડ્રાઈવ કરીને આયા. 400 450 તો હા. બાથરૂમ તો સરસ છે. અને આ એક વસ્તુ જોરદાર આલી જો, અહીંયા વજન કાંટો આલ્યો છે. શું છે? હા, 60-65 કિલો છે, બરોબર વજન આપણું. તો આ તો રૂમ. અને હવે મેન વસ્તુ, હવે સુઈ જવાની વાત છે, બરોબર. કે આખી રાત સરસ જાગ્યા છીએ તો 2-3 કલાક ઊંઘી જઈએ, રેસ્ટ, અને પછી આગળની વાત બતાવું, બરોબર. બને રહો. ગુડ મોર્નિંગ જોધપુર. તો મસ્ત મજા આવી ગઈ ઊંઘવાની ભાઈ. થોડુંક સેજ ઊંઘ્યા પણ જે મજા આવી છે ને, બસ હવે ખાઈ પીને ફરફર કરીએ. હવે બીજું કંઈ જ કરવાનું નહીં. 2 દાણા ખાઓ પીવો ફરફર કરવાનું હોય છે. આવો શેડ્યુલ છે, બરોબર. તો બતાવું તમને જોધપુર આ બ્લોગમાં ક્યાં ક્યાં જઈએ છે, કેવું છે, બરોબર. થોડા રિવ્યૂ અમુક જગ્યાના હશે, હું તમને આપતો રહીશ, બરોબર. હોટલના રિવ્યૂ છેલ્લા દિવસે આપીશ. ઓકે, રેડી? ચલો બસ બને રહો. હવે જો ક્યાં જઈએ ને શું કરીએ. હોટલમાં પૈસા ચલો ગાઈસ, જોધપુર પેલું બોર્ડ બતાવી દીધું છે તમને, બરોબર. અને આ કંઈક છે જોધપુરનું રેલવે સ્ટેશન. નેશનલ હેન્ડલૂમ છે. ધ્રુવ ઉભા રહ્યા ના તો ચાલુ થઈ ગયું. પાણી પતાસા. ચલો હવે ના પડાય પકોડીને, નહીં પડાય. સરસ હતી હો પકોડી. લો, મારે તો કામ થઈ ગયું. અને આ છે ઘંટાઘર જોધપુર. આ છે ઘંટાઘર, ધેટ મીન્સ ઘડિયાળ છે ગાઈસ. અને માર્કેટ છે. માર્કેટ હો ભાઈ. તો અહીંયા શોપિંગ બોપિંગ કરી શકાય એવું છે. મોસ્ટલી આપણે જેમ લાલ દરવાજા હોય ને એ ટાઈપનું માર્કેટ છે આ. કુલ્લર લસ્સી એમ ને, ઉર્ફે શ્રીખંડ. ઇલાયચી શ્રીખંડ. એકચ્યુઅલી આ પોળોમાં છે હોલસેલ માર્કેટ,
બધી બંગડીઓનું ને બધું. ये मार्केट तो खत्म होने का नाम ही नहीं ले रहा है. अरे वाह वाह. हाय. કેવું છે? મજા મજા જોશ કેવું છે? તો ગાઈઝ બ્લુ સિટી ધેટ મીન્સ કે બધાના અહીંયા જે ઘરો છે ને વાદળી કલર કરેલો છે બરાબર, એ નામ પ્રમાણે જ હોય બરાબર, પણ ગલીઓ બહુ મસ્ત છે. જેમ કે જોઈ લો ભાઈ બ્લુ કલર સિટી. જવા દો નીચે જવા દો. सड़क बहुत छोटी हो गई है गाइस. अच्छा ये अंदर का रास्ता होगा. पड़ती नहीं हमका. हाँ मजा आएगा. जोधपुर यहाँ से सीधा. रास 100 मीटर 100-150. ऊपर रिक्शा मिल जाएगी, रिक्शा नहीं मिलेगी, या तो उधर से पैदल उतरना है, टिकट में आ जाएगा ये दरगाह के नजदीक. चलो गाइस. આમ પ્રોપર સિટી કહેતા હતા ને, તો પ્રોપર સિટી. આ તો ભાઈ કિલ્લો આવી ગયો. તો કાકા છે ને એક્ટિવાને ધક્કો મારતા મારતા છે કે એમના ઘેર લઈ આવ્યા અમને. અને અહીંયાથી કે બસ થોડુંક છે એમ કરીને ચડવાની છે. કાય રે પાંડુ, હાઉસ ધ જોશ લ્યો. ચેન ઘંટાઘર ઉપર સાચું બોલજો હો. કેમ આવું કરે છે? જીવનમાં છે ને આમ ઊંચાઈ ઉપર આવીએ ને એટલે તમને બધું શું વિઝન ક્લિયર થતું જાય બરોબર. તો અમે આટલા ઉપર આવ્યા ને પછી વિઝન આવું છે. તો બ્લુ સિટી બરાબર. અને ભાઈ કોઈને ક્યાંય જવું ના હોય ને દુનિયામાં જીવનમાં, તો અહીં ચડી નહીં બે જવાનું. ગલી તો જો બાકી. Aí, olha certo. આવે તો જોશ નહીં. તો બહુ બધું ચાલીને આયા બરોબર. અને ઉપરનો વ્યૂ કંઈક આવો છે. થોડું ચાલે પણ સારું તો હતું. આઈએ જો બધી મહેનત છે ને આટલા વ્યૂ માટે હતી છે ને. બેહો તો ભાઈ સાહેબ સરસ સનસેટ અહીંયા મસ્ત એન્જોય કર્યો ને. હા તો સરસ એન્જોય કર્યો છે ને. સનસેટ માટેની જગ્યા સારી છે તો હવાય. લોકેશન
પેલું શું કહેવાય, ઘંટાઘરથી ચાલતા 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 આવવાનું, પછી જે રસ્તો બતાવે ને એવા રસ્તેથી આવવાનું છે. અને બીજું અહીંયા મંદિર છે જ્વાલામુખી માતાનું. અને હજી તો હવે દુઃખની વાત, જેટલું ચાલીને આવે ને એટલું ચાલીને પાછું જવાનું છે. મોજ તો પડી હો ભાઈ, થોડું ચાલ્યા કર્યા બધું કર્યું પણ મજા આવી, ફીલ થયું એડવેન્ચર વાળું. તો કેફે સરસ છે બરોબર, 2 ચા અને પાણીની બોટલમાં તો સરસ સનસેટ થઈ ગયો ત્યાં. અને આ છે મંદિર. બસ જેટલું ચડ્યા એટલું હવે ઉતરવાનું બરોબર. જીવનમાં જેટલા આગળ જાઓ એટલું તમારે આવવું બી પડે બરોબર. જેટલા હશો એટલા રોવું પડે. હા તો બસ આ રીતની હવે પાછી સીડીઓ વિડીયો આવી ગઈ છે, એટલે પાછી પેલી ગલીઓમાંથી જવાનું છે છેક ગાડી સુધી. જોઈ લો ભાઈ, કલા તો અહીંયા ઘર ઘરમાં છે, દિવાલ ઉપર કલા છે. નહીં મજા આવી ને, થોડું ચડ્યા પણ મજા આવી. આવું છે ને હવે પહોંચીએ બરોબર, બાકી આટલું રાખીએ. ચલો મળીએ. જે પ્રમાણે ચાલીને ગયા ને એ પ્રમાણે હવે બેસી જવું જોઈએ. નાઇટ વ્યૂ ઓફ ઘંટાઘર. કામમાં લાગે. તો આ હતું આજની ટ્રીપ. ઓકે, તો આ છે ઘંટાઘર. રાતનો વ્યૂ થઈ ગયો બરોબર. ત્યાંથી પાછા આવી ગયા અને રિક્ષામાં 100 રૂપિયામાં સરસ પહોંચાડી દીધા બરોબર. અને આ જો આપણે પોટલું બાંધ્યું છે, લગ્ન કર્યા હોય ને એટલે આવું રહેવાનું બરોબર. તો આવું બધું છે ને. હવે અહીંયાથી પાછા જઈએ, કંઈક ખાઈએ ભાઈએ અને હોટલે પછી પહોંચીએ બરોબર. મરચા પકોડા, ફ્રૂટ ક્રીમ અને મરચું સરસ છે ને. તો આજની સિસ્ટમ એવી છે કે મહાશિવરાત્રી છે ને એટલે એમને બધું ફરાળી રાખ્યું છે. એ તાર તો કામ થઈ ગયું. બસ આવું બધું છે. હા રોડા પર ચલો ભાઈ, અહીંયાનું અનધર ફેમસ પાલક મટરી ચાટ બરોબર. શું? અરે વાહ, બહુ ઘરેલું છોકરી હો. ઘરેથી બધું લઈને જાય એટલે બહાર ખર્ચો ના થાય. નહીં હોશિયાર તો ખરી. એટલે લાયા. એવું નહીં, ઉપવાસ છે બરોબર. તો ફાઇનલી ગાઈઝ સરસ આખો દિવસ મસ્ત એન્જોય કરી લીધું, બધું ફરી લીધું બરોબર. અને હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે, તો જ્યાં સ્ટે કર્યો છે ત્યાં જ ડિનર કરી લઈએ છીએ બરાબર. તો અમે 3 જણને ખાવાનું છે ને એમાં એનું ઘેરથી બધું લઈને આવી છે. ચલો ભાઈ, પનીર લવાબદાર, તમને નાન મન કેમ ના લીધું? ધ્રુવને છે નાન ખાવી ખોલવું પડે ગોડી. ગોળી ને એનાથી બી નીકળે. તો બસ હેમાંગીના કોફી ભરવા દઈએ નીકળે તો. અને બાકી આ વિડીયો આપણે આટલા ઊંધી રાખીએ, નહીં તો પછી અડધો કલાકનો વિડીયો થઈ જશે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. અને હજી બીજો વ્લોગ આવશે જોધપુરનો, એ જોવા માટે થોડી રાહ જોજો. ઓકે ચલો બાય બાય. છે થોડો ખર્ચો છે પણ ચાલશે.